પાટડી વણિદ્ર ધામ મંદિરમાં બુધવારે સવારે 5 વાગ્યે મંગલ ચોઘડિયા સાથે મંગલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. સંતો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં 500 લીટર દૂધ, ઔષધિઓ, ફળોનો રસ અને ચંદન દ્વારા વર્ણિ પ્રભુનું દિવ્ય અભિષેક કરવામાં આવ્યો. શણગાર આરતી બાદ કચ્છના ભક્ત દ્વારા લાવવામાં આવેલ 1500 કિલો શાકભાજી અને ફળોની હાટડી ભરવામાં આવી. મંદિર પરિસરમાં ગોપાલાનંદ સ્વામી રચિત બીજ મંત્ર યાગ અને શ્રી શિક્ષાપત્રી જળાભિષેક યાગનું આયોજન કરાયું હતું. ધર્મવલ્લભદાસ સ્વામીની સહજાનંદી પાઠશાળા પણ યોજાઈ હતી. આગામી 12, 13 અને 14 માર્ચના રોજ યોજાનાર 3 દિવસીય આ મહોત્સવમાં 2000 કિલો નૈસર્ગિક રંગોથી મંદિર પરિસંગ રંગાશે અને સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોલિકા દહન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આસપાસના 30 ગામોના ભક્તો ઉપરાંત સુરત, અમદાવાદ, હિંમતનગર, વડોદરા અને રાજકોટથી મહાનુભાવો પધારશે.